અંબેના નાદથી ગુંજ્યા છે। માય ભક્તો પગપાળા અને શંખો સાથે અંબાજી જવા માટે નીકળી પડ્યા છે। માથે ફૂલોના ગરબા લઈ અને માય ભક્તો નીકળી પડ્યા છે। નારાયણપુરાનો સંઘ પણ અંબાજી જવા માટે રવાના થઈ ચૂક્યો છે। 27 વર્ષથી ફૂલોનો ગરબો લઈ અને આ સંઘ પગપાળા માં અંબાના ધામમાં પહોંચે છે। બોલમારી અંબે જય જય અંબેના જયકારા સાથે અમદાવાદથી પગપાળા સંઘ છે તે રવાના થઈ રહ્યા છે અને શેરીએ શેરીએ બોલમારી અંબે જય અંબેનો જયકારો ગુંજી રહ્યો છે। નારણપુરાથી લોકો વર્ષોથી આ સંઘ છે તે અમદાવાદથી મા અંબાના સાનિધ્યમાં દર્શન કરવા માટે જતા હોય છે, જ્યારે માતાજીનો ગરબો લઈને જવાની તેમની અનોખી પરંપરા રહેલી છે। એમની પાસે જ જાણીએ કેટલા વર્ષોથી જાઓ છો, કેટલી આસ્થા જોડાયેલી છે? અમે 15 વર્ષથી જઈએ છીએ અંબાજી માના દર્શન કરવા માટે અને મનને શાંતિ મળે છે, બહુ સરસ શાંતિ મળે છે મને। કેટલી ખુશી હોય છે મા અંબાના દર્શનનો લહાવો લેવાની? બહુ બોલમારી અંબે જય અંબે, બોલમારી અંબે જય અંબેના જયકારા સાથે માઈ ભક્તો છે જે અમદાવાદથી રવાના થયા છે અને એક હર્ષોલ્લાસ સાથે માતાજીના જયકારા સાથે વાજતે ગાજતે મા અંબાને મળવા માટે ભક્તો છે તે ભાવ વિભોર અને અધીરા થયા છે। કેમેરામેન મનીષ વાડિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ સાથે